તાર કાકા અહીંયા આવતા હતા એટલે તાર કાકા મારા ગુણગાન ગાય, મતલબ મારી વાતો કરે. તો તે સાંભળી હશે તો કે બહુ માતા માતા કરો છો, તમારી માતા એવી જબરી હોય તો મારા હલવાયેલા પૈસા લાયા લે તો હું મોનું. અને પછી શું થયું? પૈસા પાસ થઈ ગયા પછી મારા કરવાસનમાં ગાંઠ હતી. હું 2 દવાખાના બદલી મારી ગાંઠ મળતી નથી. મને ઓપરેશન કરવાનું કીધું હતું મારી. તો હું એક જગ્યાએ મને 80,000 કીધા મહેસાણા, બીજી જગ્યાએ મને 40,000 રૂપિયા કીધા. મારા જોડે કોઈ સગવડ નથી માં, મારી પોઝિશન હાવ ખરાબ હતી માં, મારું આયુષ્માન કાર્ડે ચાલતું નહોતું માં. તો એમ કરી મારીની માનતા રાખી. પછી હું 3જા દવાખાને SMS દાખલ થઈ, ઓપરેશન કરવાનું કહી દીધું હતું માં. પછી SMS જઈ રિપોર્ટો બધા મારા નોર્મલ આવ્યા અને મને ઓપરેશન કરવાની ના પાડી દીધી ડૉક્ટરે કે બેન તમને કશી તકલીફ નહીં, તમારે ગાંઠમાં ઓપરેશન કરવા જેવું છે જ નહીં, નોર્મલ છે બેન, તમે રજા લઈને ઘરે જતા રહો. આ જૂના રિપોર્ટ જેમાં ગાંઠ બતાવી હતી. હા, એમાં લીંબુ જેવડી ગાંઠ બતાવી છે. SMS દાખલ થઈ 2 દિવસ, ત્યાં મારા રિપોર્ટ બધા નોર્મલ આવ્યા. હું હાજીપુરથી આવું હું, બનાસકાંઠાની હું. મારા તમને ખૂબ જાજા રામ માડી. 3 વર્ષથી આવું માડી, પણ એવી ઈચ્છા હતી કે તું બોલાવીશ ને માડી તારા આવીશ હું, અને આ તે મને બોલાવી. પ્રાર્થના કરી હતી ઘરે બેઠે. મને પગનો પ્રોબ્લેમ હતો, બહુ જ નસ દુખતી હતી. ડૉક્ટર કે તમારે બેન ઓપરેશન કરાવવું પડશે, 2.5 લાખનો ખર્ચો થશે, તોય સક્સેસફુલ નહીં તમારા કે. તો મેં પહેલાં વિડીયો જોયું હતું, જ્યાં પહેલાં ટાટાના મકાનમાં રહેતી હતી, તમારું વિડીયો આવ્યું હતું. તો મારા સસરા દારૂ પીવો, તો મેં મારા સાસુને બતાવ્યું કે મમ્મી જોજો આ ઘૂંઘટાવાળા કેવા માતાજી હ. તો પછી અમને એ મકાન રખાયું, ત્યાં અમે રહેવા જ્યાં. પછી બેન આવતી હતી અહીં મને લઈને આવી એકવાર. પછી હું એકવાર આવી વરસાદમાં, તો મને અહીંનો કોઈ અનુભવ નહીં કે મારી તારાથી વાત થાય કે ના થાય. તો હું તો ડાયરેક્ટ અહીં જ બસ મારે તો માં જ જોવે માં. પછી મેં એવું કીધું, અહીંયાથી મને આવવા ના મળ્યું માડી. તો મેં એવું કીધું કે અરે રે માં, અમારી કુળદેવી હોત તો અમને ખોળામાં બેહાડોત. તો માં તે અમને ખોળામાં બેહાડ્યા ને ફૂલડા વેર્યા. તારા જેવો ચોય માં પ્રેમ જોયો નથી કોઈનો. ભલે રામ. અને મારી પગની તકલીફ હતી ને, મેં કોઈ રવિવાર ભર્યા જ નથી કે કદી મેં અહીંયા વાત કરેલી, બધાને કીધેલી, કદી મારો એવી તાકાત નહીં વાત કરવાની. આજમાં તે બોલાવીને બોલું છું. પણ મારી પગની તકલીફ મેં ઘરે બેઠે પ્રાર્થના કરી હતી માડીને, કોઈ રવિવાર ભર્યા નથી. પછી માડીની ગાદી વરસાદ પછી બંધ થઈ ગઈ. પછી મને એક દિવસે જ મટી ગયું, જે દિવસ મેં બારે જા પગ મેલ્યો. ડૉક્ટર કહેતો હતો કે બેન તમને ઓપરેશન કર્યા વગર છૂટકો નહીં, તોય સક્સેસફુલ નહીં તમારે. અને મારી બીજો અનુભવ તમારો કે મારી ભલે આમ એવું લાગે, તમે કહેતા હોય ને કે ખૂંખાર મેળીનો અવાજ સપનામાં ગુંજે, પણ હું અહીંયા ઊંઘું ને તો મને તમારા દીકરાનો અવાજ ગુંજે. તો મેં એટલા અનુભવ તમારા કે ના પૂછો એટલા માડી. કાંઈ ભૂલ ચૂકતી હોય તો માફ કરજે. ભલે રામ, ભલે ખૂબ રામ. વાઘેલા નિલેશ, ડભોઈથી આવ્યો છું માં. પપ્પા એટલે મારા પપ્પા ઇન્સ્પાયર થઈ ગયા હતા ને, ત્યારથી મેં માતાજીને માનતો જ નહોતો. માતાજીને ગાવું બોલતો બધું જ કરતો, મેં માનતો એટલે માનતો જ નહોતો. પણ જ્યારે મારા કાકા અહીં આવતા હતા ત્યારે મેં એમને કીધું, મેં કીધું તમે માતાજીને માનો છો તો મેં કીધું તમારી માતા આ પૈસા મારા અટકાઈ ગયા છે એ લાવે તો મેં તમારી માતાજીને માનું. ત્યારે પછી મેં ઘરે પહોંચ્યો નતો એના પહેલા પાસ થઈ ગયેલા માડી. એટલે તું પેલા માતાજીને માનતો? મેં ગાળો જ બોલતો હતો માડી. ગાળો જ બોલતો હતો માતાજી કે આ બધું ના હોય, આ બધું ના હોય. એટલે પછી તારા કાકા અહીંયા આવતા? હા, મારા કાકા સેવામાં છે, એમની આ રસ્તો બતાવ્યો. પહેલા તો એમનું સારું થાય. ભલે તાર કીધા વગર પહેલા એમનું જ સારું થશે રસ્તો બતાવવા વાળા. પણ તાર કાકા અહીંયા આવતા હતા એટલે તાર કાકા મારા ગુણગાન ગાય, મતલબ મારી વાતો કરે. તો તે સાંભળી હશે તો કે બહુ માતા માતા કરો છો, તમારી માતા એવી જબરી હોય તો મારા હલવાયેલા પૈસા લાયા લે તો હું મોનું. અને પછી શું થયું? પૈસા પાસ થઈ ગયા. પછી 5 રવિવાર મેં માનતા રાખેલી. કીધું અને કેટલા સમયમાં પાસ થઈ ગયા? 2 કલાકમાં જ થઈ ગયા હતા. ઘરે વડોદરા નતો પહોંચ્યો મેં માડી. કેટલા સમયથી હલવાઈ રહ્યા હતા? 6-7 મહિનેથી આમ અટકાઈ રહ્યા હતા માડી. અને કીધું 2 કલાક નહીં થયા? 2 કલાકે નહીં થયો માડી. હા, જોજો ઝીલી લીધો ને બોલ.
પણ કેમ શ્રદ્ધા તો હતી પણ એક પ્રમાણ જોતું હતું કે માતાજી હોય તો એક નાનું પ્રમાણ મને મળી જાય તો હું માનું. હવે આ પ્રમાણ આ જીવન એને આસ્તિક બનાવી દીધો. આ નાનું એકલું પ્રમાણ એને આ જીવન આસ્તિક બનાવી દીધો. હવે ભલે ગમે તેવું દુઃખ આવે ગમે તેવી પરિસ્થિતિ વિપરીત થઈ જાય પણ છતાંય એની શ્રદ્ધા ક્યારેય ડગે નહીં. એક જ વસ્તુ યાદ આવજો, 2 કલાકમાં માતાજી કહેવાથી 2 કલાકમાં મારું કામ કરી બતાવતા હોય તો માતાજી આવા કાળા કળિયુગમાં સાક્ષાત હાજરા હજુર છે એવું તારા હૃદયમાં વિશ્વાસ બેહી ગયો. હા વાડી. હવે તું કોઈ દા મેણા મારીશ ના, કોઈ દા ગારો બોલીશ ના. હવે ના બોલતો હો. ના માડી. જેટલી બધી માતાઓએ ગારો ખાધી ભગવાને ખાધી ગારો પણ છતાંય ભગવાન દયાળુ છે. માં ગાર ખાઈ નહીં તે ક્યારેય અહિત ના કરે. એમનો માં છે. ભલે રાવ ખૂબ રાવ. દરિયાપુર મારું ગામ, દરિયાપુર અમદાવાદ. મારું નામ મનીષા, મારી બહુચરના રામ. ગયા રવિવારે 26 તારીખે મારા મિસ્ટરનો એક્સિડન્ટ થયો હતો. મારી જોડે કોઈ બી નહોતું. હું એકલી હતી સિવિલ હોસ્પિટલમાં. ડૉક્ટરે એવું કીધું કે આ ઇન્જેક્શન મારો તો એમને સારું થશે પણ કોમામાં જતા રહેશે. ક્યાં તો લખવાની અસર બિલકુલ થઈ ગઈ હતી. મને એવું થયું કે મારા મિસ્ટર ઊભા ક્યારે બી નહીં થાય. પણ બસ મેં મારી માને દિલથી યાદ કર્યા ને તો માતાજી દોડી પગે મારા મિસ્ટર રવિવાર આવતા આવતા તો માતાજી ઊભા કરી નાખ્યા, ચાલતા કરી નાખ્યા. કોઈની જરૂરત ના પાડી મને. મારી જોડે પૈસા બી નહોતા માં, મારી જોડે પૈસા બી નહોતા માં, કોઈ જ નહોતું. સેજ હાથે બી માઇનસ હતું ને તો મને ખબર નથી માં કયા રૂપમાં આવ્યા. એમાં આટલું તેલ આપીને જતા રહ્યા તો એમનો હાથે બી અત્યારે મારી રિક્ષા બી રિપેરિંગ થઈ ગઈ. એ પોતે ધંધો બી કરી શકે છે. મને કોઈની જરૂરત ના પાડી માએ, કોઈની નહીં. મારી રામ, મારી રામ, માં સિવાય મારું કોઈ નથી. માં સિવાય મારું કોઈ નથી. નથી, આજે આ નથી. વિશ્વાસ છે. આ વિશ્વાસથી નથી માં કોઈ નથી. હમણાં પ્રવચનમાં જ કીધું ને કે જે મને પોતાની માનસ એ તો યાદ નહીં કરે ને તો હું યાદ કર્યા વગર પહોંચી જાઉં એનું નામ હું માં છું. હા માં. ભલે પેલા દારૂ પીતા હતા બહુ દારૂ અને પીતા અત્યારે હતા. છોડ દીધો. 1 મહિનાથી. હું ઓછામાંથી 10 વર્ષથી દારૂ પીતો હતો માં. છોડ્યો મને 2 મહિના થયા. ત્યારથી નામથી અત્યારે મને દારૂના નામથી નફરત થાય છે. હા ત્યારથી બારેજા ધામ હું 8 મહિનાથી આવું છું. હું રિક્ષા ચલાવતો હતો, પેસેન્જરને લઈને આવ્યો હતો પણ એ બંધ થઈ ગયા. પણ એ રવિવારથી હું સલંગ કન્ટિન્યુઅસ ચાલુ જ છું માં. રાવ પણ જે હું ડેલી સવારે ઉઠીને દારૂ પીતો એની જગ્યાએ અઠવાડિયે 1 જ વાર પીતો હતો. પછી ધીરે ધીરે બધું બંધ કરી દીધું મેં. હું છે ને બંધ જ નહોતો રહેતો. એવું કહું તો ચાલુ ને ચાલુ નસો ઉતર્યો નહીં પાછું બોટલ પાછું ચાલુ. ચડાઈ. હા પણ જ્યારે ફર્સ્ટ ટાઈમ અહીંયા પેસેન્જર લઈને આવ્યો તો ત્યારથી હું 1 અઠવાડિયે 1 જ વાર દારૂ પીતો હતો. ધીરે ધીરે એ પણ મેં બંધ કરી દીધું. પેસેન્જર ને લઈને આવ્યા. હા ત્યારથી હજી સુધી હું એકે રવિવાર મેં છોડ્યો નથી માં. હું નહીં કહેતી અહીં ડ્રાઈવર બનીને આવો ને વર્ધી લઈને આવો ને એક વખત પગ મેલે ને એના પછી હું પકડી જ રાખું. એને ના જવા દો. હા, એને જે લઈને આવ્યો તો એ નહીં આવતો પણ એ આવતો થઈ ગયો. હું આવું છું માં. તો મારી ખુખાર મેલડીની વર્ધી મળે ને એ કૃપા છે. હા માં. ભલે રામ રામ ખૂબ રામ. રામ માડી રામ. મેં મારા ઘરવાળા દારૂ બહુ પીતા હતા અને વિડીયો જોઈ અને મેં બાધા રાખી હતી માં કે 5મા રવિવાર આવતે માં મારા ઘરવાળા દારૂ છોડી મૂકી તો માં તારે 5 રવિવાર કર્યું તે 25 વર્ષથી. હા ને ઘણી બાધાઓ લીધી, ઘણા મંદિરી દોરા બીજા આખડી બાધાઓ બધાયા પણ તોય કોઈ ફરક પડ્યો નહીં. પછી વિડીયો જોઈ અને હું બાધા રાખી કે માં 5મા રવિવાર આવતે મારા ઘરવાળા દારૂ છોડી મેલી તો માં તારા દર્શન કરવા આવ્યું. ઘડી બેઠે વિડીયો જોયો, માનતા રાખી તો 12 મહિના થઈ ગયા. મોસ માટી દારૂ બધું બંધ કર્યું અને માં તમારી ભક્તિમાં ભળી ગયા. હા પહેલાં તમે આવ્યા, પહેલી વખત આવ્યા માં. હલો માં, રામ માળી રામ. કે હું દારૂ ખૂબ પીતો, મટન બધું ખાતો ખાસા વર્ષથી. પછી
હાલ માતાજીની ભક્તિ જ કરું. 5 રવિવાર કરતાં કરતાં મારે બધું છૂટી ગયું. કોઈ વ્યસન ઉપર નોમ જાતો જ નહીં વ્યસન ઉપર. બારેજા ધામ આવવાથી હા સર, પહેલી વાર આવ્યો. પહેલી વાર જો ઘેર બેઠા વિડીયો જોઈને વિડીયો જોઈને પહેલી વાર 12 મહિને આજ આવ્યો જ છું માં. પણ ઘેર બેઠા વિડીયો જોતા. હા માં. જો વિડીયોનો પ્રભાવ જો વિડીયોમાં. અને હાલમાં તમારી ભક્તિ કરું, 2 અગરબત્તી કરું, બીજું કોઈ કરતો નહીં. માં તમારી 2 ટાઈમ અગરબત્તી કરું એના બસ. માટે સ્પેશિયલ ધન્યવાદ તમને કે આ તમે વાતના મોનીને તમે દારૂ માંસ મટન છોડ્યું. માં 2 ટાઈમ તમારું નામ લઉં, ઉઠતે ને બેહતે. ધન્યવાદ કરું છું, પ્રણામ કરું છું આ વાતે સ્પેશિયલ કે તમે આ વાતના મોની અને માંસ મટન છોડ્યું, દારૂ છોડ્યો, એમાં મને આનંદ થયો. 25 વર્ષથી માં. 25 વર્ષ. અને ઘણી દોરાય બંધાવતો, ધાગાય બંધાવતો, કોઈ ફરક પડે? કોઈ ના. મોરાસાઈ મંત્રીને ખવડાવન, આય ખવડાવન, કોકદાર કે ચોખા નહીં ખાવું, ચા નહીં પીવું ને એની બાધાઓ રાખી રાખી અને ઘેર બેઠા જ માતા ખાલી માં મોબાઈલમાં વિડીયો જ જોયો તો. હા, મોબાઈલના વિડીયો જોવાથી વાત સાચી છે, પણ જોઈને કંઈક સાંભળો છો ને, 2 શબ્દો સાંભળો છો ને અને ડોકું હલાવો છો મોબાઈલમાં જોઈને. હા માં. હા, એનો પ્રભાવ છે. ખાલી જોવાથી સારું થઈ જતું હોત તો મારા વિડીયો આખી દુનિયા જોવો છે બધા. સાચી વાત. ના, પણ જે માને છે, જે સાંભળે છે, ભલે મોબાઈલમાં આમ 1-2 મિનિટની તે ક્લિપ આવી અને આમ જોયું કે માતાજી કુખાર મેડીમાં શું કહે છે, ધ્યાનથી સાંભળી અને કોઈ વાત સત્ય લાગે અને વાત કદાચ સ્વીકારો કે સાચું મારી સાચું, એ સ્વીકારેલું તે તમે મારા કૃપા પાત્ર બની જાઓ. માં ધન્ય છે માં. ભલે. રામ રામ રામ. માં હું ખોરસથી આવી છું. મારું નામ સોનલ. મારા ગર્ભાશયમાં ગાંઠ હતી. હું 2 દવાખાના બદલી મારી ગાંઠ મળતી નથી. મને ઓપરેશન કરવાનું કીધું હતું મારી. તો હું એક જગ્યાએ મને 80,000 કીધા મહેસાણા, બીજી જગ્યાએ મને 40,000 રૂપિયા કીધા. મારા જોડે કોઈ સગવડ નથી માં. મારી પોઝિશન હાવ ખરાબ હતી માં. મારું આયુષ્માન કાર્ડે ચાલતું નહોતું માં. તો છેલ્લી જગ્યાએ મેં રોઈને માડીની માનતા રાખી. કહું માં તું બધા લાખો ભક્તોના કામ કરો છો માં, મારી આટલી ગાંઠ તારો ઉગારવાની છે માડી, અને મારા જોડે કોઈ સગવડ છે નહીં માડી. તો એમ કરી માડીની માનતા રાખી. પછી હું 3જા દવાખાને SMS દાખલ થઈ. ઓપરેશન કરવાનું કહી દીધું હતું માં. પછી SMS જઈ રિપોર્ટો બધા મારા નોર્મલ આવ્યા અને મને ઓપરેશન કરવાની ના પાડી દીધી ડૉક્ટરે કે બેન તમને કશી તકલીફ નહીં, તમારે ગાંઠમાં ઓપરેશન કરવા જેવું છે જ નહીં, નોર્મલ છે બેન, તમે રજા લઈને ઘરે જતા રહો. હા, માડીની અઠવાડિયામાં જ માડીએ મારું ફેર પડાવી દીધું. અઠવાડિયામાં જ મારા ગાંઠનો ફરક પડી ગયો. કેટલા દવાખાના ફર્યા હતા હું આગળ? માડી પહેલાં ગઈ અહીંયા ચાંદલોડિયા માડી પ્રાઇવેટમાં, અહીંયા ગાડી મને ઓપરેશન કરવાનું પહેલાં સ્ટાર્ટિંગમાં કહી દીધું. બરોબર. એ પછી બીજા દવાખાને બતાવ્યું તો ત્યાં પણ એવું કીધું? ગાયનિક ડૉક્ટરને બતાવ્યું માડી. ત્યાં મને 80,000 રૂપિયા કીધા, પણ મારા જોડે સગવડ સતી જ નહીં માડી. બરોબર. એટલે તમે તમારી રીતે બધા પ્રયાસ કર્યા, તમારું આયુષ્યમાન કાર્ડ પણ નહોતું ચાલતું, કંઈ ના કાર્ડ બી થયું, નહોતું ચાલતું. અને પછી તમે માતાજીની માનતા પછી રાખી. માડીની માનતા રાખી કે માં બધા કામ કરો છો માડી, તો મારું આટલું કામ કરી દે, મારા જોડે કોઈ રૂપિયાની સગવડ નથી માં. બરોબર. તે પછી તમે 3જા દવાખાને બતાવવા ગયા, હા. તો ત્યાં આગળ ઓપરેશન કરવાની તૈયારી કરી હતી. હા. એ ટાઈમે રિપોર્ટ કઢાયા, હા, માતાજીની normal માનતા બધા રાખ્યા report પછી. આયા માડી. બરોબર. તો એ રિપોર્ટ કઢાયા, તે બધા રિપોર્ટ નોર્મલ આવ્યા. નોર્મલ આયા, અમે બધા લઈને આવીશું. ડોક્ટરે ના પાડી. એ ના રિપોર્ટ પાડી લઈને કે- હા હા બતાવું માં. હા, બધા જ લઈને આવી. 3 દવાખાનાના લઈને આવી માડી. આ જૂના રિપોર્ટ જેમાં ગાંઠ બતાવી હતી. હા, એમાં લીંબુ જેવડી ગાંઠ બતાવી હતી. બરોબર. ને એ પછી એ પછી મેં મહેસાણા રિપોર્ટ કરાવ્યો. મહેસાણા કરાવ્યો, ત્યાં બી લીંબુ જેવડી જ કીધી મને, આવડી કીધી. એટલી ગાંઠ બતાવતા હતા. હા, આ ગાંઠ પછી મેં છેલ્લો રિપોર્ટ કરાવ્યો, પછી હું બહુ રડી. પછી માડીની માનતા રાખી મેં. પછી છેલ્લી વારમાં પછી મેં અહીંયા ગાડી SMS દાખલ થઈ 2 દિવસ. ત્યાં મારા રિપોર્ટ બધા નોર્મલ આવ્યા, એક્સરો બેક્સરો બધું જ કરાયું, પણ મને દાખલ કરવાનું કહી દીધું. પછી 2 દિવસમાં મને ઘરે મોકલી દીધું કે તમારે સારું. ભલે. રામ માડી રામ. 2 રિપોર્ટ તમે 2 દવાખાનામાં અલગ અલગ જગ્યાએ કઢાયા, કઢાયા માડી. 2 જગ્યાએ લીંબુ જેટલી ગાંઠ બતાવી. હા, બતાવી માડી. બરોબર. એ પછી રોઈને પ્રાર્થના કરી તે. પ્રાર્થના કરી માડી. હું તમારો વિડીયો રોજ જોઉં છું. મેં પ્રાર્થના કરી કે મારી લાખો ભક્તોના કામ કરો છો, મારી પોઝિશન બહુ ખરાબ છે માડી, તો કે મારી આટલી ગાંઠ તમારે જ ઓગાળવાની છે માડી. ભલે. પ્રાર્થના કર્યા પછી હા, એ લીંબુ જેવી ગાંઠ અઠવાડિયામાં જ મારી ફરક પડી ગયો મારો. અઠવાડિયામાં જ. રામ રામ માડી રામ. મારી પોઝિશન બહુ અને ખરાબ છે.
પ્રૂફ માગે દુનિયા તો પ્રૂફ રિપોર્ટ લઈને આવી જો. હા મારી 2 રિપોર્ટ અલગ અલગ દવાખાના, ત્રીજા દવાખાનો ત્રીજો રિપોર્ટ જે માનતા રાખ્યા પછીનો, Total એમાં કોઈ બધા ગાંઠ નથી. ડોક્ટરે કીધું કશું થયું જ નહીં. કશું જ નહીં મારી. તો ગઈ એ લીંબુ જેટલી ગાંઠ ગઈ ક્યાં? ગર્ભાશયની કોથળી વિચારવા નહોતી જેવું છે ને. હા, માતાજી બધું કરીએ. મારી ઓગળવાની બી ના પાડી હતી કે આ ગાંઠ તો તારો ઓગળશે જ ને. ગર્ભાશયની કોથળીમાં હતી મારી. એવું કહેતા હતા ઓગળા એવી નથી મારી. ગાંઠ ઓગળશે જ નહીં. આખી કોથળી જ કાઢવાની કીધી હતી મારી મનો. ભલે રામ. પૈસાએ બચ્યા, શારીરિક પીડાએ બચી, બચી માનસિક મારી. પીડાએ બચી, બચી મારી બહુ ધન ટેન્શનમાં મન હતી તન મારી. બધીથી બચ્યા તમે. હા મારી. ભલે આ તો માની કૃપા છે. સાચી વાત. આ તો દુખિયારા જે મતલબ આ જેને થયું હોય ને પટેલ ખબર પડે. હા મારી હું બહુ લોકોને જ બોલવું હોય બહુ જ આ તો તકલીફ. આમ ને તેમ ને, પણ જેના આવું થાય ડોક્ટર પેટમાં દુખતું હોય ડોક્ટર જોડે જાઓ અને તમને રિપોર્ટ કાઢવાનું કે ને, ખાલી રિપોર્ટ કઢાઈ જુઓ આટલું કે ને એટલે માણસ તો તરત જ એવી ચિંતા ઘેરાઈ જાય કે હવે શું થશે, રિપોર્ટમાં શું આવશે. અને જ્યારે કોઈ રિપોર્ટમાં એવું કે આવી ગાંઠ છે, કેન્સરની ગાંઠ છે, ક્ષારક ગાંઠ છે, ગમે તેવી ગાંઠો બતાવે ત્યારે એ વ્યક્તિની શું હાલત થાય એ તો એ વ્યક્તિ જેના થઈ હોય ને એને જ અનુભવ હોય. અનુભવ હોય મારી. બીજા તો શું આશ્વાસન હાલે વેદના સમજીએ કે ભાઈ થઈ જશે થઈ જશે, પણ જેની અંદર આવી ગાંઠ હોય એને ખબર હોય કે શું થાય, રાત દાડો ઊંઘ ના આવે. મારી છોકરીએ મારા ગાંઠના લીધે ઉઘાડા પગની માનતાએ રાખી મારી. ભલે તો તરત બધી ચિંતાઓ થાય, પણ ભલે બધી ચિંતાઓનો નાશ કરી દીધો. મારું નામ છે રિદ્ધિ પટેલ. હું ખાતરજ ગામથી આવું છું. હું રહું છું અત્યારે ઓસ્ટ્રેલિયા. હતી મારે થોડી તકલીફ હતી એટલે મારા વિઝા વધે એવા નહોતા, પણ મમ્મી મારી અહીંયા રોજ આવતી હતી દર રવિવારે. તો મમ્મીએ એવું મને દર્શન કરાયા અને કીધું કે અહીંયા માનતા રાખ, માડી કરશે, બધું સારું કરશે. હા, વિડીયો કોલ ઉપર જ. પણ મેં બસ એ રીતે દર્શન કર્યા, મનમાં જેવું કહ્યું તું માડીને કે થોડું જોઈ લેજે, એમ લાજ રાખી લેજે. રાખી લીધી અમને, એનો વિઝા આવી ગયા મારા. કયા દેશના? ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાના. વિડીયો કોલમાં દર્શન કરાયા અને વિડીયો કોલમાં મતલબ પ્રાર્થના કરી અને સાંભળી લીધી પ્રાર્થના. અને એક જ રવિવાર. એક જ હું સાચું કહીશ, નથી કરતી. મારા ઘરે કશું નથી કરતી, કારણ કે વિશ્વાસ થોડો ઉઠી જાય ને કે હારું આટલું બધું કેમ એમ. ભલે જિંદગીમાં થાકી જવાય, નિરાશ થઈ જાય, ભગવાન માતાજી પરથી ભરોસો રાખી લીધી, પણ ભલે રાખી લીધી, કોઈ વાંધો નહીં. ભલે રામ. ઓસ્ટ્રેલિયા કયું કીધું? કેનેડા? ઓસ્ટ્રેલિયા. હું તો બહુ ભૂલી જાઉં છું, મને યાદ નહીં રહેતું બહુ. રામનવમીના દિવસથી, ગઈ સાલ રામનવમી દિવસથી અમે આવતા હતા. એટલા બધો આમ મોત આવી જાય, એટલું બધું અમને મરી જવાનું મન થાય, એટલો બધી તકલીફો હતી. પણ 1 વર્ષથી અમે આવીએ છીએ ત્યારથી અમારા ઘરમાં બહુ જ શાંતિ છે. પહેલી તો મારા દિયરના છોકરાને એટલું બધું દેવું કરી દીધું હતું અને વ્યસને પણ બહુ ચડી ગયો હતો, અને મારા મોટા છોકરાને પણ એવું જ હતું. જ્યારથી અમને તરિયાના દેવનું અને ઘરમાં સિકોતર હોય, પૂર્વજ હોય, એ બધી સમજણ અમને અહીંયા આવ્યા પછી પડી. પ્રવચન સાંભળ્યા પછી. હા, પ્રવચન સાંભળ્યા પછી અમને માડીએ જે બધું શીખવાડ્યું એ રીતે અમે ઘેર કર્યું. ત્યારથી અમારા ઘરમાં બહુ જ શાંતિ છે. રામ માડી રામ. રામ રામ લખો છો? હા, રામ રામ લખું છું. 13 નોટો લાવીશ. ભલે રામ. રામ માળી રામ. મારું નામ બદિયાભાઈ સંગાડિયા છે, ગામ પૂછરી, તાલુકો દાહોદ, જિલ્લો દાહોદ. અમે અમને મારા ભત્રીજા માટે માનતા રાખી હતી. બચપનથી બોલતા નહોતા, એટલે હવે થોડું બોલતા થયા છે. એક તેલનો ડબ્બાની માનતા રાખી હતી, છોકરાનું કટ્ટું, ફુલહાર, કિલો પેડા. એમને 10મું વર્ષ ચાલુ થયું છે. ના, નાનપણથી કશું નહીં બતાવ્યું. ડોક્ટરે તો કશું કીધું ને, પણ એ તો પછી બોલતા થયા. અત્યારે માનતા લગભગ 9 મહિના જેવા થયું. હા, બોલતા થયા. હા, બોલે. રામ બોલજે. રામ બોલ. રામ 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 બોલ. રામ બોલ. રામ બોલ. રામ બોલ.
ના કશું નહીં. અને હવે બધું કામકાજ બધું એને ભજનમાં ખાસ રસ આવે. હવે એને મજા ભજનમાં જ આવે. અમે દાહોદથી પાવાગઢ તેનગઢ વલાસણ મલાતજ ખેડા પછી મહીપત બાપુને ત્યાં ફરીને આવ્યા છે. મારી પ્રાર્થના એટલી છે, અમે ચાલતા આવ્યા, અમને આશીર્વાદ ના આપો તો ચાલશે, પણ એ રસ્તામાં જેને અમને સેવા કરી છે એમનું સારું કરજો તમે. અને જે વૃદ્ધા આશ્રમમાં જે દુખિયારા છે એમને આશીર્વાદ આપજો. એ બહુ તમારી આશા કરીને બેઠા છે કે માળીને પ્રાર્થના કરજો. તમારા ભક્તો વૃદ્ધા આશ્રમમાં મહીપતથી બાપુના આશ્રમમાં ઘણા લોકો છે તમારા ભક્તો. એમને મારા અમે રોયા તો અમને રોવાનું આવી ગયું મારી. એટલું અમારી પ્રાર્થના છે, અમને ચાલતા અમને આશીર્વાદ ના આપો તો ચાલશે, પણ એમનું ભલું કરજો. રામ માળી રામ. મારું નામ હીરાલાલ ગુજર રાજસ્થાનનો છું. હાલ મેં બારેજા રહું છું. મારે 2 તોલાના દાગીના ખોવાઈ ગયા હતા. 7 મહિના થઈ ગયા હતા. નહીં મહિલા બહુ બાધા કરી, બહુ માનવતા રાખી, કોઈ જગ્યાએ એમનો કંઈ નિકાલ નહીં આવ્યો. માં મારી ઘરવાળી અહીંયા આવીને અહીંયા પગે લાગી, માં મારો મળી જશે તો મેં માને હાથમાં આપીને પાછા ગળામાં પહેરીશ. કંઈ બી વહીવટ કરી બાદ મેં કરીશ. પહેલાં માના પગમાં હાથમાં આપી, પછી મેં હાથમાં લઈશ પાછા. અને ચૂંદડી 500 ગ્રામ પેડા નારિયેળ અગરબત્તી એ માનવતા રાખેલી. સોનાના દાગીના હતા? સોનાના દાગીના. અને કેટલા સમય પહેલાથી ખોવાયેલા હતા? એ 7 મહિના થઈ ગયા. છેલ્લા 7 મહિનાથી ખોવાયેલા? છેલ્લા 7 મહિના જ ખોવાઈ ગયા. બધી જગ્યાએ શોધ્યા, બધું કર્યું, પણ તોય ક્યાંયથી મળ્યા? બધી જગ્યાએ શોધ્યા. ઘર મેં બહુ શોધ્યા, ઘર મેં હતા જ નહીં. પાછા ઘર મેં ક્યાંથી માએ મોકલ્યા એ માને ખબર, અમને કોઈ ખબર નથી. માતાજીની માનતા ક્યારે રાખી તમે? માનતા તો 3 મહિના કે અંદર મિલ ગયા. માનતા રાખી માતાજીની, પછી 3 મહિનામાં તમારા ઘરમાંથી જ મળી? ઘરમાંથી જ પાછા મળી ગયા. આ દાગીના છે મારા. ઘેર મેં એક નહીં 3 4 વાર શોધી દીધા, નહીં મહિલા. પછી આ ઘર મેં મારા ફાધર ગુજરી ગયા. ઘરમાં પાછા ઘરમાં શોધ્યા, ખબર નહીં ક્યાંથી આવ્યા એ માને ખબર, અમને કોઈ ખબર નથી. આ માના હાથમાં આપવાના છે. માતાજીનો ચમત્કાર એ જ કહેવાય કે જે જગ્યાએ રોજ શોધતા હોય અને એ જ જગ્યાથી દાગીના મળે તો મોનવાનું કુખાર મેરડી મૂકી ગઈ. હા માં, અમને તો એ જ વિશ્વાસ છે, માં જ મૂકી ગયા. હા, મારા ઘર અમુકને એવું નહીં, એવું હોય છે, ખોવાયું હોય બીજે અને મળ્યું અહીં. ના માં, ઘરમાંથી જ કોઈ ઉઠાઈ ગયો. લગન હતો મારા માસીના ઘરમાં. પછી એક ખબર ચોરી કરી ગયું, કોઈ લઈ ગયો, કોઈને અમારું નામ અમને કોઈ ખબર નહીં. એ ચોરનું બોચું ઝાલીને લાવી કે ચમની લાવી એ તો હું જાણું, એ તો માં તમે જાણો. હા, પણ ચોરને કહેવાનો મારો નિયમ છે પહેલે. હા માં, આજ લગીન કોઈ ચોરી કરતા પકડાયું હોય મારા સાનિધ્યમાં કે કોઈ બી આ રીતે કોઈ એવી ચોરીની વાત હોય તો આજ લગીન મેં કોઈને ચોરીનો આરોપ નાખ્યો નહીં, ચોર હોવા છતાંય. ભલે રામ. મારું નામ પરમાર અતુલભાઈ પરમાર છે. હું પાડસથી અમે આવ્યા છે. અમાર ભત્રીજી છે, એને સંડાસનો પ્રોબ્લેમ હતો, એને ઓપરેશન થતું નહોતું, તે તેની માનતા રાખી કે અમે પતિ ઓપરેશન એમનું થઈ ગયું. એ 3જી ઓપરેશન થઈ ગયું અને માનતા કર્યા ભાઈ 4થું ઓપરેશન થઈ ગયું આ બેબીનું. હા, સંડાસનો પ્રોબ્લેમ હતો. હા, ડૉક્ટરે નાત પાડી દીધેલી કે ઓપરેશન નહીં થાય એવું. અને ઓપરેશન કરી થાય એ લોકોએ સહી કરેલી દીધી કે અમારી જવાબદારી નહીં એવું. માતાજીની માનતા રાખીને ઓપરેશન કરાયું. બરોબર. તો એ ઓપરેશન સફળ થયું? સફળ થયું. અત્યારે નાની દીકરીને કોઈ તકલીફ નહીં? કોઈ તકલીફ નહીં. કેટલી ઉંમર છે એમની? 4 વર્ષ પૂરા થયા એમને. પાડસથી ચાલતું આવવાની માનતા રાખી, તેને માનતામાં શ્રીફળ ચુંદડીને અગરબત્તી રાખી. ક્યાંથી ચાલતા આવ્યા તમે? પાડસથી. એટલા જ પાડસ. 75-80 ની આજુબાજુ થાય. પગપાળા તમે ચાલીને આવ્યા? પગપાળા. ભલે રામ. રામ માળી રામ. કેસ ગંભીર હતો, મતલબ જીવ જોખમમાં હતો. જોખમમાં હતો. ભલે, કોઈ વાંધો નહીં. રામ રામ. રામ રામ.